હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મસ્ત મજાના સોફ્ટ એવા દહીંવડા. તો દહીંવડા માટે આપણે 1 વાટકી મેં અડદની દાળ લીધી હતી. એકદમ સરસ ધોઈ 3-4 પાણીએ અને પછી 4-5 કલાક જેટલી પલાળી દીધી હતી અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી અને આ રીતે બેટર એનું તૈયાર કરીએ છીએ. ટેસ્ટ પ્રમાણે નમક, દહીં, જીરું, મીઠું, લાલ મરચું, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી અને ગરમ પાણી, તળવા માટે તેલ. આટલા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. તો સૌ પહેલાં આપણે રેસીપી બનવાની શરૂઆત કરીએ. અને એકદમ આપણે સરસ પીસવાનું છે મિક્સીમાં. તમે જોઈ શકો છો. હવે એને આપણે ફેટી લઈશું. એકદમ એટલું ફેટવાનું કે ડબલ થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ આ રીતે ફેટીશું. આ રીતે એકદમ આપણે ફેટવાનું છે. પછી એમાં આપણે નમક નાખીએ ટેસ્ટ પ્રમાણે. હવે આ રીતે આપણે એકદમ ફેટીશું. આમાં સોડાની કેવી કંઈ જરૂર નહીં પડે. અને બીટરથી પણ આપણે કરી શકીએ. એક જ સેન્ટરમાં આ રીતે આપણે ફેરવવાનું છે. ત્યાં સુધી ફેટી લઉં છું. તો ફ્રેન્ડ્સ, આપણું બેટર એકદમ સરસ ફેટાઈ ગયું છે. હું તમને બતાવું પણ છું. પહેલાં આપણે ગેસ ચાલુ કરીએ અને તેલ ગરમ થવા મૂકી દઈએ. હવે આને આપણે એટલું ફેટવાનું છે આપણે પાણીનું બાઉલ લીધું છે. એમાં આપણે આ નાખીશું. ઉપર આવશે તો સમજવાનું કે આપણું બરાબર બેટર તૈયાર છે. નીચે બેસી જાય તો આપણું બરાબર નથી થયું, પણ આપણું સરસ તળી રહ્યું છે. જુઓ, આ રીતે આપણે કન્ટિન્યુ ફેટતા જશું. જેટલું ફેટીએ એટલા વડા આપણા સોફ્ટ બનશે. અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણે ચેક કર્યું તો એ ફરી આપણે આમાં નાખી દઈએ. હજી નથી થયું તેલ આપણું. હજી નથી થયું. આ બેટર પણ આપણે આમાં જ નાખી દઈએ તેલમાં. જેટલું બને એટલું આપણે ફેટતું જવાનું. અને આ બિસ્કરથી પણ આપણે કરી શકીએ, પણ એના કરતાં હાથની ગરમીથી જલ્દી થઈ જશે. આપણે ગોળા મૂકીએ ત્યારે આપણે પાણીવાળો હાથ કરતા જશું, કારણ કે અડદની દાળ છે એટલે આપણા હાથમાં ચીપકશે. આમાં મગની મોગર દાળ પણ લેવાય. અડધી અડદની દાળ ને અડધી મોગર દાળ, પણ મેં એકલી અડદની દાળ લીધી છે. જો કેટલું બધું બેટર બની ગયું છે આપણું.
હવે એકવાર આપણે ચેક કરી લઈએ. જો બબલ્સ થવા માંડ્યા. હવે આપણે તળતા જઈએ. આને આપણે કાઢી લેશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની આપણે મૂકીએ ત્યારે. આ રીતે કરશો એટલે આપણા ગોળ થશે. પાણીવાળો હાથ કરતું જવાનું. આમાં આપણે સોડા કે એવું કંઈ નાખ્યું નથી. તો પણ એની જાડી હું તમને બતાવીશ. જો કેટલા ફૂલે છે. પહેલાં આપને એવું લાગતું હતું કે એકદમ બેસી ગયા છે, પણ ફૂલે એટલે હું તમને બતાવું છું. હવે ગેસની ફ્લેમ આપણે થોડી ફૂલ કરશું. જો વગર સોડા વગર પણ કેટલી સરસ જાડી પડે છે. જુઓ બે જોઈન્ટ થઈ ગયા છે. થઈ ગયા. હવે આને આપણે કાઢી લેશું. સરસ તળાઈ ગયા છે. હજી એક બતાવી દઉં છું. ગરમ બહુ છે. હવે આ એક વખત હવે આને આપણે જાડી બતાવું છું તમને. જુઓ કેટલી સરસ જાડી પડી છે. નથી આમાં સોડા કે કંઈ જ નથી નાખ્યું અને ઇન્સ્ટન્ટ છે. હવે આ બધા આપણે ગરમ પાણીમાં નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા તળી લઈએ. આમાં કોઈ શેપ અનઇવન થયો છે, ગોળ નથી થયા અમુક અમુક, પણ પ્લેટમાં આવશે એટલે સરસ થઈ જશે. જુઓ હજી ઠંડુ છે તો પણ કેટલી સરસ જાડી પડી છે. જુઓ એકદમ સરસ થઈ ગયા છે બનીને.
હવે આનો આપણે ગરમ પાણીમાં પાછા બીજા નાખી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરીશું. અને આ બીજા હું પછી ઉતારીશ. એક આપણે સર્વિંગ પ્લેટ લઈ લઈએ. આ રીતે આપણે દબાવતા જઈશું. અને આમાં જ આપણે બધા નાખી દઈશું બીજા બધા વડા. આપણે એ રીતે હવે આમાં આપણે પ્લેટ સર્વિંગ કરીએ. હવે ફ્રેન્ડ્સ આમાં આપણે દહીં નાખીશું. આ દહીં મેં બહુ સ્વીટ નથી બનાવ્યું, નમક નાખીને જ ખાલી બનાવ્યું છે. થોડુંક મીઠું, જીરું, લાલ મરચું અને ચટણી આપણા ચોઈસ પ્રમાણે. મેં ગ્રીન ચટણી જ બનાવી છે, જે વિડીયોમાં આપણે બતાવેલી છે. કોથમીર, મરચાં, ફુદીનો અને આ ખજૂર આમલીની ચટણી. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ, શેકેલું જીરું, જીરાનો પાવડર છે. તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ને સહેજ આમાં ચાટ મસાલો કે ઉપરથી નાખવું હોય તો નાખી શકીએ. પણ તૈયાર છે આપણા મસ્ત મજાના દહીં વડા. હું તમને બતાવું છું. એકદમ ટેસ્ટી અને ચટપટા એવા આપણા દહીં વડા મસ્ત મજાના તૈયાર છે. તમે પણ ચાલો દહીં વડાની મોજ માણવા. બધાને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો. અને નવા લોકો જે જોવે છે એ બધા પ્લીઝ સબસ્ક્રાઈબ કરે જો. બધાને જય શ્રી કૃષ્ણ.